Good morning, students. Welcome back for unit number 23, Prepositions. 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 Preposition is not new for you. From KG onwards, you are doing prepositions. પણ હવે તમને ડેફિનેશન સાથે એક્સપ્લેન કરે છે થર્ડ સ્ટાન્ડર્ડમાં. પ્રેપોઝિશન કોઈ નવી વસ્તુ નથી. તમે ઓલરેડી આની બ્લેન્ક્સ કેજીથી કરતા આવ્યા છો. તો પ્રેપોઝિશન કોને કહે છે એની ડેફિનેશન જોઈએ એ પહેલાં અહીંયા સ્નોઈની થોડીક વાત આપેલી છે દરેક પિક્ચરમાં, તો જોઈ લઈએ શું છે. સ્નોઈ ઇઝ અ નોટી લિટલ કિટન. આ રહ્યું છે, તમે જોઈ શકો છો. આ સ્નોઈ છે, એ કિટન છે. કિટન છે એટલે કોણ? કેટના યંગ વનને શું કહેવાય? કેટના બચ્ચાને શું કહેવાય? કિટન. બરાબર? એ કેટનું યંગ વન છે, એને કિટન કહેવાય. એ કેવું છે તો કે નોટી છે અને લિટલ છે. લિટલ એટલે નાનું અને નોટી એટલે મસ્તીખોર. બરાબર? સ્નોઈ ઇઝ એ નોટી લિટલ કિટન. Let us see where he is in each picture. મસ્તી કરે છે એટલે જુદી જુદી જગ્યાએ ધમાલ કરતો હોય તો ક્યાં છે, ક્યાં દેખાય છે, એ અહીંયા પિક્ચરમાં આપેલું છે. લેટ અસ સી. ફર્સ્ટ, સ્નોઈ ઇઝ ઇન હિઝ બાસ્કેટ. તમે જોઈ શકો છો આ બાસ્કેટ છે, નામ બાસ્કેટ ઉપર નામ પણ લખેલું છે સ્નોઈ, એટલે કે સ્નોઈનું બાસ્કેટ છે. તો સ્નોઈ ક્યાં છે તો કે સ્નોઈ ઇઝ ઇન હિઝ બાસ્કેટ. ચલો સેકન્ડ. હવે સ્નોઈ ક્યાં છે? સ્નોઈ ઇઝ ઓન ધ ટેબલ. જો દેખાય છે ને આ ટેબલ છે ને એના પર સ્નોઈ છે. ઓન ધ ટેબલ. હવે સ્નોઈ ક્યાં છે? સ્નોઈ હાઇડ્સ બિહાઇન્ડ ધ કર્ટન. HIDES હાઇડ્સ એટલે સંતાવવું. તમે જોઈ શકો છો સ્નોઈ સંતાઈ ગયું છે. હાઇડ્સ સંતાયું છે. બિહાઇન્ડ BEHIND બિહાઇન્ડ એટલે પાછળ. બિહાઇન્ડનો મિનિંગ થાય પાછળ. ધ કર્ટેન અને આ કર્ટેન એટલે પડદા. તો સ્નોઈ હાઇડ્સ બિહાઇન્ડ ધ કર્ટન. કર્ટનની પાછળ સંતાયેલો છે. નેક્સ્ટ, સ્નોઈ સિટ્સ નિયર ધ ફાયર. હવે સ્નોઈ ક્યાં છે? આ ફાયર છે તો એ ફાયરની નજીક બેઠો છે. નિયર એટલે નજીક, પાસે. આપણે અમુક જોડે પણ કહેતા હોય છે. નેક્સ્ટ, સ્નોઈ રિટર્ન્સ ફ્રોમ ધ ગાર્ડન. હવે સ્નોઈ રમવા ગયું હશે ગાર્ડનમાં, રમીને એ રિટર્ન થાય છે એટલે પાછું આવે છે. RETURNS રિટર્ન્સ એટલે પાછું આવવું. સ્નોઈ રિટર્ન્સ ફ્રોમ ધ ગાર્ડન. ક્યાંથી પાછો આવ્યો તો કે ગાર્ડનમાંથી પાછો આવ્યો. બરાબર? આપણે બોલે છે ને ગાર્ડનમાંથી. ફ્રોમ એટલે માંથી. સ્નોઈ રિટર્ન્સ ફ્રોમ ધ ગાર્ડન. નેક્સ્ટ, સ્નોઈ સ્ટેઝ એટ હોમ. સ્નોઈ ક્યાં છે? એટ હોમ. સ્નોઈ સ્ટેઝ એટ હોમ. નેક્સ્ટ, સ્નોઈ ઇઝ અંડર ધ કુશન. અંડર એટલે નીચે, તમે જોઈ શકો છો. ઉપર આ કુશન છે. કુશન એટલે તકિયો. બરાબર? ગાદી, આપણે સોફા પર કુશન મૂકીએ છીએ ને એ કુશન. આ કુશન છે. CUSHION. બરાબર? અને સ્નોઈ ક્યાં છે? કુશનની અંડર. અંડર એટલે નીચે. સ્નોઈ ઇઝ વિથ હિઝ મધર. સ્નોઈ હવે ક્યાં છે તો વિથ હિઝ મધર. વિથ એટલે સાથે, મમ્મી જોડે અથવા મમ્મી સાથે છે. સ્નોઈ રન્સ અપ ધ સ્ટેર્સ. સ્ટેર્સ એટલે દાદરા. STAIRS સ્ટેર્સ એટલે દાદરા. સ્નોઈ રન કરે છે રન
પણ રન કરીને ક્યાં જાય છે? અપ. અપ એટલે ઉપર, દાદરાની ઉપર જાય છે. સ્નોઈ રન્સ અપ ધ સ્ટેર્સ, દાદરા ઉપર જાય છે. નીચે આવતો હોય તો સ્નોઈ રન્સ ડાઉન ધ સ્ટેર્સ. નેક્સ્ટ, સ્નોઈ સિટ્સ બિટવીન ધ ગર્લ્સ. યુ કેન સી 2 ગર્લ્સ છે, 2 ગર્લની વચ્ચે સ્નોઈ બેઠું છે, બરાબર. તો જ્યારે આવી રીતે કોઈ પણ બેની વચ્ચે કંઈક હોય ત્યાં બિટવીન લખાય. બેની વચ્ચે હોય તો બિટવીન થાય, અને 2થી વધારે હોય અને એની વચ્ચે હોય તો એને અમોંગ કહેવાય. આપણે આગળના ચેપ્ટરમાં જોવાનું છે. અત્યારે બેની વચ્ચે છે એટલે બિટવીન કહેવાય. બિટવીન એટલે વચ્ચે. સ્નોઈ સિટ્સ બિટવીન ધ ગર્લ્સ, વચ્ચે બેઠું છે 2 ગર્લ્સની. હવે આ જુઓ, સ્નોઈ ટોક્સ ટુ હિઝ ફ્રેન્ડ. સ્નોઈ આ એનો ફ્રેન્ડ છે. સ્નોઈ એના ફ્રેન્ડ સાથે શું કરે છે? ટોક કરે છે, વાતો કરે છે ને. કોની જોડે? ફ્રેન્ડ જોડે. તો સ્નોઈ ટોક્સ ટુ હિઝ ફ્રેન્ડ, એની ફ્રેન્ડ જોડે વાતો કરે છે. ટોક્સ ટુ હિઝ ફ્રેન્ડ. અને હવે આ લાસ્ટ જુઓ, સ્નોઈ જમ્પ્સ ઓવર ધ વોલ. આ જે વોલ દેખાય છે એની ઉપરથી કૂદકો મારે છે એટલે ઓવર. ઓવર એટલે ઉપરથી, આમ અડ્યા વગર, એને ઓવર કહેવાય. સ્નોઈ જમ્પ્સ ઓવર ધ વોલ. હવે આ બધામાં તમે જુઓ, આ જે રેડ કલરમાં લખ્યું છે ને, ઇન, ઓન, બિહાઇન્ડ, એટ, ફ્રોમ, નિયર, અંડર, વિથ, અપ, ઓવર, ટુ અને બિટવીન. આ બધા જે રેડ કલરમાં લખ્યા છે એ બધાને પ્રેપોઝિશન કહેવાય. પ્રેપોઝિશન એટલે શું? તો કે 2 વર્ડ્સની વચ્ચે શું રિલેશન છે એ રિલેશન આ પ્રેપોઝિશન બતાવે છે. એટલે શું? જો હું તમને એક્સપ્લેન કરું. આ શું છે? બોલપેન. આ શું છે? બુક. હવે જુઓ, બોલપેન અને બુકનું શું રિલેશન છે? તો કે બોલપેન બુકની ઉપર છે, આ રિલેશન છે, બરાબર. ઉપર એટલે શું? ઓન. બોલપેન ઇઝ ઓન ધ બુક. બોલપેન ક્યાં છે? તો કે બુકની ઉપર છે. બોલપેન ઇઝ ઓન ધ બુક. ઓન એ શું છે? પ્રેપોઝિશન છે, જે બોલપેન અને બુકની વચ્ચે શું રિલેશન છે એ બતાવે છે. પ્રેપોઝિશનનું કામ છે 2 નાઉન કે 2 વર્ડ્સની વચ્ચેનું રિલેશન બતાવવું. ઓકે. પછી બીજું શું છે કે જ્યારે પણ તમે પ્રેપોઝિશન યુઝ કરો તો એની પાછળ નાઉન આવે, નામ આવે. કોમન નાઉન આવે, પ્રોપર નાઉન આવે, કંઈ પણ આવે, પણ એની પાછળ નાઉન આવે, બરાબર. ચલો હવે આપણે ડેફિનેશન વાંચી લઈએ. ઓલ ધ વર્ડ્સ ઇન રેડ કલર એબોવ આર પ્રેપોઝિશન. આ જે બધા રેડ કલરમાં છે ને, ઓલ ધીઝ આર પ્રેપોઝિશન. એબોવ એટલે ઉપર. એબોવ પણ પ્રેપોઝિશન છે હો ને. ABOVE એબોવ એવી પણ શું છે? પ્રેપોઝિશન છે. એબોવ એટલે ઉપર. ઉપરના બધા જે રેડ કલરમાં છે એ બધા પ્રેપોઝિશન છે. અ પ્રેપોઝિશન ઇઝ અ વર્ડ that shows the relationship between a noun and other words before it. એ શું બતાવે છે? તો કે રિલેશનશિપ બતાવે છે નામનું અને એની આગળ જે બીજા વર્ડ્સ છે એમની સાથેનું રિલેશન બતાવે છે. A preposition is always followed by a noun. પ્રેપોઝિશન લખીએ તેની પાછળ નાઉન આવે છે. તો આ પ્રેપોઝિશન શું બતાવે છે? કે જે આ નાઉન છે એનું આગળના વર્ડ સાથે શું રિલેશન છે. ધ નાઉન્સ આર એબોવ આર ઇન ગ્રીન કલર. તમે જો આ બધા જે નાઉન છે, ફ્રેન્ડ, વોલ, સ્ટેર્સ, મધર, ઓશન, ગર્લ્સ, ફાયર, ગાર્ડન, હોમ, કર્ટેન, ટેબલ ને બાસ્કેટ, આ બધા ગ્રીન કલરમાં લખેલા છે. એ બધા નાઉન્સ છે. નાઉન એટલે નામ. કોમન નાઉન પણ હોઈ શકે,
પ્રોપર નાઉન પણ હોઈ શકે. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ પ્રેપોઝિશન. હવે અહીંયા થોડુંક વર્ડ્સ આપેલા છે પ્રેપોઝિશનના, એ તમારે થર્ડમાં શીખવાના છે. પછી તમે આગળ જશો તો એમાં થોડા પ્રેપોઝિશન વધારે એડ થશે. ફિફ્થમાં જશે તો એ લિસ્ટ થોડું વધારે મોટું થશે. પણ આ બધા પ્રેપોઝિશન હતા થર્ડમાં શીખવાના છે. ઇન એટલે માં. આપણે કહે છે ને ઘરમાં, મમ્મી ક્યાં છે? ઇન ધ હાઉસ, ઘરમાં. ઓન એટલે ઉપર, ક્યાં છે સ્નોઈ? ઓન ધ ટેબલ. એટ એટલે બરાબર પરફેક્ટ જગ્યા આપણને ખબર હોય કે અહીંયા જ, એટ હોમ એટલે ઘરમાં જ હશે. ટુ એટલે ની તરફ, ટુ એટલે એ બાજુ એમ. અપ એટલે ઉપર. બિટવીન એટલે વચ્ચે. બિહાઇન્ડ એટલે પાછળ. અંડર એટલે નીચે. નિયર એટલે જોડે અથવા નજીક, પાસે. ઓવર એટલે ઉપર. ફ્રોમ એટલે માંથી. વિથ એટલે સાથે. બરાબર? આ લિસ્ટ યુઝ કરી અને આપણે આ બ્લેન્ક્સ નીચેની ફિલઅપ કરવાની છે. ચલો ફર્સ્ટ, ધ ચિલ્ડ્રન આર ડેશ ધ પાર્ક. છોકરાઓ ક્યાં બેઠા છે? પાર્કમાં. ફિક્સ છે ને, આપણને બરાબર ખબર છે, એટલે એટ. ચિલ્ડ્રન આર એટ ધ પાર્ક. સેકન્ડ, ધ ચિલ્ડ્રન ગો ડેશ ધ પાર્ક એવરી આફ્ટરનૂન. હવે ચિલ્ડ્રન જાય છે ક્યાં? ટુ ધ પાર્ક. ટુ ધ પાર્ક. ટુ એટલે પાર્કમાં જાય છે. ટુ ધ પાર્ક એવરી આફ્ટરનૂન. ચિલ્ડ્રન ગો ટુ. જ્યારે ગોની સાથે આપણે તો ગો ટુ માર્કેટ, ગો ટુ પાર્ક, ગો ટુ સ્કૂલ એવું બોલીએ છીએ ને આપણે. તો ગો પછી આપણે શું આપણે ટુ. કઈ બાજુ? તો કે ગો ટુ પછી જે પ્લેસમાં જવાનું હોય એ પ્લેસનું નામ આવે. ધ સન ઇઝ શાઇનિંગ ડેશ ધ સ્કાય. સન ક્યાં શાઇન કરે છે? આ રહ્યો જો સન ક્યાં શાઇન કરે છે? તો કે ઇન ધ સ્કાય. આકાશમાં. સ્કાય એટલે આકાશ. આકાશમાં સૂર્ય ચમકે છે એવી રીતે. તો ધ સન ઇઝ શાઇનિંગ ઇન ધ સ્કાય. નેક્સ્ટ, ટુ બોયઝ આર સિટિંગ ડેશ ધ ટ્રી. હવે જુઓ, આ ટુ બોયઝ છે જે બેઠા છે. ક્યાં બેઠા છે? આ રહ્યું ટ્રી. ટ્રી અને બોયઝની વચ્ચે શું રિલેશન છે? તો કે બોયઝ ટ્રીની નીચે બેઠા છે. તો આપણે લખીશું ટુ બોયઝ આર સિટિંગ અંડર ધ ટ્રી. ને નીચે બેઠા છે ને, ઝાડની નીચે બેઠા છે. નીચે એટલે અંડર. અંડર ધ ટ્રી. અંડર. ધ પપી ઇઝ સિટિંગ. આ રહ્યું જો પપી. ધ પપી ઇઝ સિટિંગ. હવે જો આ બે બોયઝ છે ને એની વચ્ચે પપ્પી છે. બરાબર? એટલે બેની વચ્ચે હોય તો આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? બિટવીન. તો અહીંયા લખીશું ધ પપી ઇઝ સિટિંગ બિટવીન ધ ટુ બોયઝ. બે બોયઝની વચ્ચે બેઠો છે. પપ્પી ઇઝ સિટિંગ બિટવીન ધ ટુ બોયઝ. નેક્સ્ટ, વન બોય ઇઝ ઇટિંગ એન ઓરેન્જ ડેશ ધ પ્લેટ. યુ કેન સી ઇન ધ પિક્ચર. આ છોકરો ખાઈ રહ્યો છે. ક્યાંથી લઈને ખાય છે? પ્લેટમાંથી લઈને ખાય છે. પ્લેટમાંથી એટલે કે ફ્રોમ. ફ્રોમ ધ પ્લેટ. એટલે અહીંયા આવશે વન બોય ઇઝ ઇટિંગ એન ઓરેન્જ ફ્રોમ ધ પ્લેટ. નેક્સ્ટ, there is a basket dash the boy. You can see here in the picture basket છે, આ બોય છે અને એની બાજુમાં બાસ્કેટ પડ્યું છે. નજીક છે, નિયર છે. બરાબર ને? તો અહીંયા શું લખીશું આપણે? there is a basket near the boy. there is a basket near the boy. બોયની બાજુમાં છે, નિયર છે, નજીક છે. a butterfly flies ડેશ ધ ફૂડ બાસ્કેટ. હવે જુઓ આ બાસ્કેટ છે અને એની ઉપર બટરફ્લાય ફ્લાય કરે છે. તો બટરફ્લાય ક્યાં છે? તો કે ઉપર, ઓવર ધ બાસ્કેટ. બાસ્કેટને અડતું નથી. ઓન એટલે અડે છે. આ જુઓ, ઓન એટલે આ રીતે અડે, પણ ઓવર એટલે અડે નહીં. તો એ રીતે બટરફ્લાય બાસ્કેટને અડતું નથી એટલે ઓવર ધ ફૂડ બાસ્કેટ. Butterfly flies over the food basket. Next, the two boys are playing dash a ball. હવે બે છોકરાઓ રમે છે, તમે જોઈ શકો છો.
બરાબર છે. આ છે 2 બોયઝ. દે આર પ્લેઇંગ. કોની જોડે રમે છે? તો કે વિથ એ બોલ. બોલની સાથે, બોલ જોડે રમે છે, બોલની સાથે રમે છે એટલે વિથ. દે આર પ્લેઇંગ, 2 બોયઝ આર પ્લેઇંગ વિથ એ બોલ. નેક્સ્ટ, અ સ્ક્વિરલ ઇઝ હાઇડિંગ. હાઇડ કરવું એટલે સંતાવવું. અ સ્ક્વિરલ ઇઝ હાઇડિંગ ડેશ ધ ટ્રી. આ રહી જુઓ પિક્ચરમાં તમને દેખાશે. આ છે સ્ક્વિરલ. સ્ક્વિરલ એટલે ખિસકોલી. હાઇડ કરે છે. ક્યાં હાઇડ કર્યું છે? ઝાડની પાછળ. પાછળ એટલે બિહાઇન્ડ. બરાબર. અ સ્ક્વિરલ ઇઝ હાઇડિંગ બિહાઇન્ડ ધ ટ્રી. સ્ક્વિરલ ક્યાં છે? હાઇડિંગ બિહાઇન્ડ ધ ટ્રી. બિહાઇન્ડ એટલે પાછળ, પાછળ સંતાયેલી છે. નેક્સ્ટ, ધ સ્ક્વિરલ વોન્ટ્સ ટુ ક્લાઇમ્બ ડેશ ધ ટ્રી. સ્ક્વિરલ વોન્ટ્સ, વોન્ટ્સ એટલે ઈચ્છવું. એની ઈચ્છા છે કે ચડે. ક્લાઇમ્બ એટલે ચડવું. એને ચડવું છે ઉપર. એની ઈચ્છા છે કે ઉપર ચડે. બરાબર ને? હવે જુઓ એનું મોઢું આ બાજુ છે એટલે ક્યાં ચડશે? અપ ચડશે. બરાબર ને? અપ એટલે ઉપર ચડશે અને મોઢું નીચેની બાજુ તે ક્યાં ચડતે? ડાઉન, નીચે ઉતરત. બરાબર. અપ એટલે ઉપર ચડવું, ડાઉન એટલે નીચે ઉતરવું. તો અહીંયા સ્ક્વિરલ શું કરે છે? સ્ક્વિરલ વોન્ટ્સ ટુ ક્લાઇમ્બ અપ ધ ટ્રી. એટલે અહીંયા આપણે અપ એટલે કે ઉપર લખીશું. પછી નેક્સ્ટ જુઓ, અ બર્ડ ઇઝ સિટિંગ ડેશ એ બ્રાન્ચ. અને બ્રાન્ચ કહેવાય. ગુજરાતીમાં એને આપણે ડાળી કહીએ છીએ. તો બર્ડ ક્યાં છે? બર્ડ ઇઝ સિટિંગ ઓન એ બ્રાન્ચ. ઓન એટલે ઉપર. બર્ડ ક્યાં બેઠું છે? બ્રાન્ચની ઉપર બેઠું છે. ઓકે. તો આ રીતે અહીંયા આ લેસન આપણો કમ્પ્લીટ થાય છે. નોટબુકમાં શું લખવાનું છે? તો જુઓ, સ્નોઈના જેટલા પણ સેન્ટેન્સીસ છે એ બધા તમારે લખવાના. બરાબર. પછી આ જે ડેફિનેશન છે એ લખવાનું. એમાં લાસ્ટ લાઈન ના લખશો. બરાબર. ડેફિનેશનની 3 લાઈન લખવાની પણ આ લાઈન નહીં લખવાની. અને પછી આ એક્સરસાઇઝ લખવાની. બરાબર. આટલું તમારે નોટબુકમાં લખવાનું છે. અને ન્યૂ વર્ડનું લિસ્ટ વર્કશીટમાંથી જોઈ અને 3 ટાઈમ્સ લખવાનું છે. I complete my video here. Now we will meet for unit number 24. Adjectives that compare. Okay. Till that time, complete your work. Bye.